હરિભક્તોને યાદ કર્યા છે, સંતોને માટે ખપી ગયા ને તો સ્વામિનારાયણ ભગવાને કાઠીનું કલ્યાણ કર્યું છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કારેલી ગામમાં ગયેલા. ત્યાં એક દ્વેષીલો સંતોને જોયા એટલે કહે છે કે સંતો, અમારા આશ્રમમાં તમારા પગલા કરાવવા છે, અમારો આશ્રમ પાવન થાય ને સંતોને એને આશયનો ખ્યાલ નહીં. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને કારેલા ગામનો ઓલો દ્વેષીલો આશ્રમમાં લઈ જઈ રૂમ બંધ કરી દીધી અને પથ્થર ઉપર છરો ઘસતા ઘસતા એમ બોલે કે આજ સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે, એના નાકન કાપવા. બોલતો જાય ને છરો ઘસતો જાય. બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આજે નક્કી આપણા નાકન કાપશે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સંસારને માટે તો કેટલી વાર નાકકાન કપાયા છે, સ્વામિનારાયણને માટે કદાચ કપાતા હોય તો બહેતર છે. ગમે તેમ તો ભગવાનને ચિંતા થાય ને રામ રાખે એને કોણ ચાખે. મહારાજે એક રાઘવજી નામનો રજપૂત એને પ્રેરણા કરીને ઊંટ ઉપરથી ત્યાંથી નીકળ્યો. ઓલો છરી ઘસતો આમ બોલતો હતો, એ અવાજ સાંભળ્યો એટલે દિવાલ ટપીને અંદર આવ્યો. એક જ લાફો મૂક્યો અને હાથમાંથી છરી હતી ને લઈ લીધી. સંતોને રૂમમાં પૂરેલા હતા એ સંતોને બહાર કાઢ્યા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે હું તમને દૂર સુધી મૂકી જાઉં, નહીતર પાછળથી આવીને પાછો મારશે. દૂર સુધી રસ્તે મૂકી ગયો. આજ બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા. ઓલા રાઘવજી જતને કહે છે કે રાઘવજી, બ્રહ્માનંદ સ્વામી રાજી થઈને એમ કહે છે કે આજ ખરા સમયે અમને તે રસ્તો બતાવ્યો છે, જાત અને વચન આપીએ છે કે અંત વખતે તને અક્ષરધામનો રસ્તો દેખાડવા માટે અમે આવશું સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ. કહેવાય છે કે રાઘવજીની અંત અવસ્થા આવી છે ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને રાઘવજીને તેડવા માટે આવ્યા છે ને એનું આત્યંતિક કલ્યાણ કર્યું છે, સંતનો પક્ષ રાખવા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ આપ કહેશો એ કરવા માટે તૈયાર છું. મહારાજ કહે છે કે સ્વામી, આ માંડવી ગામની અંદર એક ખૈયો ખત્રી વેદાંતી છે, અમારી વાત સાંભળશે એટલે અમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવશે. તો અમારા આસન ઉપર તમારે બિરાજમાન થવાનું. મહારાજ તમારા આસન ઉપર? હા. બ્રહ્માનંદ સ્વામી કે ભલે, ભગવાન થવામાં કેવી મજા, એ તો રસ ચાખીએ. આજે પણ માંડવીમાં તલાવ છે, ત્યાં રેતીનો ઢગલો કર્યો, ઉપર બ્રહ્માનંદ સ્વામીને બેસાડ્યા, બીજા સંતોને મહારાજ નીચે બેઠા. ખયા ખત્રીને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે એના ગુરુએ 108 પ્રશ્નો શીખવાડેલા અને ખૈયાને વાત કરેલી કે 108 પ્રશ્નોના જે જવાબ આપે એને સાક્ષાત ભગવાન સર્વોપરી માનીને એનું શરણું તું ગ્રહણ કરી લેજે. 108 પ્રશ્ન કંઠસ્થ ઇદમ બોલી જાય. આવે અને કહે છે કે સ્વામિનારાયણ, મારે તમને પ્રશ્નો પૂછવા છે, બોલો ખૈયાજી. અને આને તો 108 પ્રશ્નો આવડતા હતા. પહેલા એક પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ખૈયા, અમે તો એવું સાંભળ્યું હતું કે તમે મહાવેદાંતી છો, પંડિત છો. એક નહીં, તમારા જેટલા પ્રશ્નો હોય એટલા બોલી જાઓ. ઓલો વિચાર કરે કે અત્યાર સુધી એક પ્રશ્નનો કોઈ ઉત્તર આપી શક્યો નથી અને આ એમ કહે છે કે તમને જેટલા પ્રશ્નો આવડતા હોય એટલા બોલી જાઓ. આ તો કંઠસ્થ હતા એટલે 108 પ્રશ્નો ફટાફટ બોલી ગયો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ઓહો, આ તમારા પ્રશ્નો સાંભળતા તો અમારા નાનામાં નાનો સાધુ છે ને એ પણ તમારા પ્રશ્નોના જવાબ આપી દે છે. બોલો સાધુરામ. અને મહારાજ તો તૈયાર જ હતા, ઊભા થઈને ફટાફટ 108 પ્રશ્નોના જવાબ સાંભળ્યા. ખયો વિચાર કરતો રહી ગયો કે ઊંચા આસન ઉપર બેઠા એ સ્વામિનારાયણ કે મારી સામે ઊભા એ સ્વામિનારાયણ. બહેનોની સભામાં એના મા પણ જોવા માટે આવેલા.
એના માં ઓળખી ગયા ને ખૈયાને કહે છે ખૈયા ભૂલો ન પડતો ઊંચા આસન ઉપર મોટી ફાંદવારો ઈ સહજાનંદ નહીં પણ તાની સામે ઊભો ઈ સહજાનંદ છે. પગમાં પડી જા એનો આશ્રય ગ્રહણ કરી લે. અને ખૈયો સહજાનંદ સ્વામીના શરણે પીડ્યો છે. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ અને કહે છે કે સહજાનંદ સુખકારી. સહજાનંદ સુખકારી રે સલોણી છબી સહજાનંદ સુખકારી રે વેદાંતે અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે વેદાંતે અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે દેવાલો સંતોમાં રહે છે રે સલોણી છબી સહજાનંદ સુખકારી રે સલોણી છબી સહજાનંદ સુખકારી રે. મહારાજ ખૈયાને ત્યાં 1 મહિના સુધી રોકાણા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને લાડુ જમાડ્યા. મહારાજ કહે છે કેમ બ્રહ્માનંદ સ્વામી હવે તો ભગવાન ખરા ને? હા મહારાજ અમારી જે ઈચ્છા સંકલ્પ હતો એ પૂરો કર્યો. અને ખરેખર સહજાનંદ સ્વામી બહુ દયાળુ. આજની તારીખે આપણે જે સંકલ્પો કરીએ છીએ પૂરા જ કરે છે ને. શું હશું ભાઈ, કઈ વાતની કમી છે કયો? શું આપણા બાપ દાદાઓ પાસે હતા એમ? ગાડા સિવાય શું હતું? એને બદલે ઘરોઘર ગાડી આવી ગઈ. રહેવા માટે સુંદર મજાના આલેશાન બંગલા. કોઈ વાતની કમી નથી. જે કાંઈ આપણે સુખી છીએ સ્વામિનારાયણ ભગવાનના આશ્રયના પ્રતાપે સુખી છીએ. આ વાતને કોઈ દિવસ ભક્તો ભૂલતા નહીં. ભગવાન ભૂલ્યા તો કાંઈ નથી એટલું યાદ રાખજો. મીંડાની કિંમત તો ત્યારે જ થશે કે આગળ એકડો અંક લખશો તો. નહીતર મીંડા તમે 1000 કરો તો એમાં તો તમારે સાય અને કાગળનો બગાડ થાય, કાંઈ હાથમાં ન આવે. એમ ભક્તજનો ભલે તમે સંસારમાં રહ્યા છો, પરિવારની સાથે ભલે આનંદથી રહો. સુખ ભગવાને આપ્યું હોય તો સુખને ભોગવો. પણ જીવનમાં કોઈ દી સ્વામિનારાયણ ભગવાનને ભૂલતા નહીં. આટલું તમે યાદ રાખજો. ભક્તજનો કથા તો ઘણી છે પણ સમય આપણે સૌને રોકે. ઘડિયાળનો કાંટો રૂકે નહીં, એ તો ચાલ્યા જ કરે છે. માટે ભક્તજનો આપણી સભામાં ખરેખર અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામી બહુ નાની ઉંમરમાં પૂજ્ય જીષ્ણુ સ્વામી સત્સંગમાં આવેલા. એ તો જેને ખ્યાલ હશે કે હાવ નાની ઉંમરમાં સ્વામી આવેલા. સ્વામી તો કેમ, મને તો એ વખતે કાંઈ ખ્યાલ નહીં. અને એવી નાની ઉંમરમાં સ્વામી આવી ગયેલા. અને એ સ્વામીના છેલ્લા શ્વાસ સુધી વિજ્ઞાનદાસજી સ્વામીની સેવા કરીને ખૂબ સ્વામીને રાજી કર્યા છે. સ્વામી અવારનવાર જીષ્ણુ સ્વામી કહે કે હું અત્યારે સત્સંગમાં જે કાંઈ કરી શકું છું, હું તો કાંઈ ભણેલો નથી, પણ માત્ર ને માત્ર ગુરુદેવના આશીર્વાદના પ્રતાપે જ આ સત્સંગની સેવા કરી શકું છું. અને ખરેખર જેના ઉપર ગુરુનો રાજીપો હોય એને માટે ભગવાન દૂર નથી. એટલે એવા જ આપણા સૌના ગુરુતુલ્ય પૂજ્ય જીષ્ણુચરણ સ્વામી ખરેખર સ્વામી પધાર્યા. એમની સાથે મારા મિત્ર કહું તોય ભલે, જે કાંઈ કહો તે સાથે અભ્યાસ કર્યો છે, સાથે બહુ આત્મીયતાથી રહેલા છીએ એવો પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી. ઘણા બધા સંતો વૃંદાવન સ્વામી, બ્રહ્મ સ્વામી આદિક સંતો પધાર્યા છે.
એમના આશીર્વાદ અને પાર્ષદ ચમન ભગત અને એમની સાથે આ પ્રવીણ ભગત એ પાર્ષદો પણ પધાર્યા છે. એ સૌના મન ભરીને દર્શન કરીએ, એમના આશીર્વાદ આપણે લઈ અને જીવનમાં કૃતાર્થ બનીએ એટલું કહી ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનના મધુરા લીલા ચરિત્રોનું ખૂબ સુંદર રીતે રસપાન કરાવી રહેલા વક્તા મહોદયને એકવાર જોરદાર તાલીઓથી આપણે બધાએ અભિવાદન કરીએ છીએ, બિરદાવીએ છીએ. ખૂબ સુંદર મજાની કથા શ્રવણ કરી રહ્યા છીએ. હજુ એકાદો આનંદ ઉત્સવ પણ લેવો છે અને ભક્તિ રસથી આપણા હૈયાને ભક્તિ ભીનું અને રસ તરબોળ પણ કરવું છે. અને મહાપ્રસાદ લીધા વિના જવાય નહીં એ સતવાર્ષિક મહોત્સવની વેળાએ તમને સૌ હરિભક્તોને લાગણી ભીનું નિમંત્રણ છે. માટે ભક્તો થોડી વાર તમારું સ્થાન જાળવી રાખજો. સ્વામિનારાયણ મંદિર સીતા દરવાજા જૂનું આજ 150 વર્ષનો એ લાંબો ઇતિહાસ પરિપૂર્ણ કરી અને સતવાર્ષિક મહોત્સવ ઉજવવા માટે આપણે સૌ કોઈ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે 4 છોગાડા એ શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એ ભગવાનનો આજ સતવાર્ષિક મહોત્સવ ધામધૂમથી મનાવી રહ્યા છીએ. ભક્તો, એ 4 છોગાડા શ્રીજી મહારાજ એ ચિત્રામણની કોઈ સામાન્ય મૂર્તિ નહીં, એ બહુ હારા પેન્ટરે દોરેલી ચિત્રેલી કળા કારીગરી નહીં, પણ મારા ભાઈ એ 4 છોગાવાળા મહારાજના સાનિધ્યમાં જઈ અને ભક્તિ વિના હૈયે ઊભા રહો ને એટલે જાણે મૂર્તિમાં રિયો રિયો મારો મહારાજ આવકારો આપતો હોય અને હોંકારા આપતો હોય એવી પ્રત્યક્ષ અનુભૂતિ આજ સીતા દરવાજા મંદિરમાં થઈ રહી છે. ભક્તો, એ મહારાજ બહુ પ્રતાપી, બહુ ચમત્કારી, સદૈવ પ્રત્યક્ષ અને પ્રગટ છે એવી અનુભૂતિ કરાવી રહ્યા છે. અને એ મહારાજનો સતવાર્ષિક પાટોત્સવ બહુ નાના પાયે ઉજવવાનું વિચારેલું. હો માતાજીના હમ ખોટું નહીં બોલું. મને અમુક વાતો બહુ ગમે મારા ભાઈ. ભૂવા ધૂણતા આપણે કોઈ દી જોયા નથી, એટલે જિંદગીમાં મરતા પહેલા આ એક વાસના પૂરી થઈ જાય એવી તમારા બધા સભાજનો પાસેથી. અને આ માતાજીઓને યાદ કરવાનું બહુ મન થાય. નામ ન પાડવું, કારણ કે કળિયુગમાં તો હાંજ પડતા એકાદા નવા પ્રગટ થાય. બોલો, મજા આવે. અમુક હિલોરા, અમુક આનંદ. ઈ ભૂવા ધૂણતા હોય, ડકલા વાગતા હોય, ઓતાર આવતા હોય, દાણા નખાતા હોય, માડીને પૂછવામાં આવે કે માડી ઓણ વરસાદ, તો કે પોહ મહિનામાં. હકીકતમાં ભૂવો બચારો ઓતાર અચાનક આવી ગયો હોય ને એમાં ભૂલી ગયો હોય, અને તઈએ કોક કે માતાજી પોહ મહિનામાં વરસાદ વરસાવીને તમારે હું આખું જગત માથે લેવું છે, મારી નાખવા છે. હવે તો શ્રાવણ ભાદરવો જો જમાવટ પાડે એવો વરસે તો સારું. એમાં એકને તો ઘરનાને આવતા હતા. બોલો, અને ભાઈ ઓતાર આવ્યો અને બધા કહે આખું ગામ પગે લાગવા આવે. એના ધણીને કે તમે તો લાગો પડો, હવે આ કેવું લાગે કયો લો. અને હાચુકના હવે ભેગો થઈને પરાયણે બચારાને પગમાં પડાયો. માતાજી તો ખુલ્લા વાળ, અને આકાશમાંથી ઉતરા ભોળી ભવાનીમાં એવા લાગે. અને ભાઈ માતાજી કે માગો માગો માગો. ઓલો હરવેકથી કે છૂટા શેડા આપો. આ પાલવે નજનું. બોલો, એટલે મારા ભાઈ અમુક વાતોનો આનંદ. જોકે જેને સાચી સમજણ છે, આજ 21મી સદીમાં જીવનારો માણા ઉજળા લુગડા પહેરતા થયો, સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને 15-20 હજારના મોબાઈલ રાખતો થયો, ગોબરું ઘર હતું એની બદલે હવે હારા એવા ઉજ્જવળ બંગલામાં રહેતા થયો, શીખો હારી બંગલા, હારી ગાડીઓ ફેરવતો થયો. પણ હજી ભૂવા તો અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ધૂણવા જાય છે. હો બોલો,
ઘણી બધી અંધશ્રદ્ધાઓમાંથી હવે હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે. બાપ, સાચો આશરો કોને કહેવાય, સાચી શરણાગતિ કોને કહેવાય, પરબ્રહ્મ પરમાત્મા કોને કહેવાય, અને માનવ જીવનને એ પ્રભુની ભક્તિથી કઈ રીતે રંગી દેવું એ કાંઈક સમજવું હોય તો આવી કથાઓમાં આવવું પડે. બાપ, સાચા સંતોના ચરણોમાં બેહવું પડે, માનવ જીવનનું રહસ્ય સમજવું પડે અને પ્રભુની ભક્તિથી રંગાયેલું જીવન જીવી અને છતે દેહે પ્રભુના સાનિધ્યમાં પ્રભુના ધામમાં બેઠા હોય એવો આનંદ પણ પ્રભુ ભક્તિથી લૂંટતા શીખવો જોઈએ. એ જિંદગીની સાર્થકતા છે. બહુ જાજા રૂપિયા કમાઈને જિંદગી લેખે લાગી ગઈ એવું માનવાનું ગણિત મારો ભાઈ ખોટું. રૂપિયાવાળાને જાજી હાઈ હોય તારે માટે પ્રભુ ભક્તિથી દિલડું રંગવા માટે જ ખાસ આપણને ગણતરી નહોતી કે આવું કંઈક કરવું, પણ સહેજે સહેજે ચાડ છોગાડો મહારાજ હાજરા હાજુર, અને એણે આપણને હવને એવો ઉત્સાહ જગાવ્યો. બહુ આનંદ આવી રહ્યો છે આજ શતવાર્ષિક મહોત્સવ ઉજવીને. આવો ભક્તો, હજુ આજની રાતનું સત્ર અને કાલનું સત્ર ખૂબ સુંદર રીતે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. હિંડોળા ઉત્સવની ગવૈયાઓ તૈયારી કરજો મારા ભાઈ હો, લાગે વૈકુંઠથી રૂડું